હું નાનો હતો ત્યારે મારી મમ્માએ મને શિખામણ આપી હતી સર, બીજા સાથે અન્યાય ન કરતો, જન્મ આપનાર પિતાના નામને માટીમાં ન મેળવતો. એ વાતને હું હંમેશા માનું છું સર. બીજું શું કહું સર, શું કહું? તમે આટલો સમય આપ્યો, મારા સંબંધની વાત સાંભળવા માટે ઘણો ઘણો આભાર. મેડમ, તમે આ વિષય પર એક માં થઈને શું કહેવા માંગો છો? ગીતા, તું મારી વહુ હતી, છતાં મેં તને મારી દીકરી જ માની હતી. પણ એ જ દીકરી એની માં સાથે આ રીતે દગો કરશે મેં ક્યારેય વિચાર્યું નહોતું. મેડમ, મારો એક બીજો પ્રશ્ન છે. મેડમ, જવાબ આપો. મેડમ, જવાબ આપો. મેડમ, મારી મમ્મા પહેલેથી જ બહુ દુઃખી છે. તમે કેમેરા સ્વિચ ઓફ કરી દો, સ્વિચ ઓફ કરી દો. મહેરબાની કરીને. મારી બેના અત્યારે જરાય વાત કરવાની સ્થિતિમાં જ નહીં. બહુને દીકરી સમજવા વાળી જોડે આવું તો ના થવું જોઈએ. જેવો જમાનો આવી ગયો છે. હવે હું વાત કરીને થાકી જ છું. અને બહાર નાસ્તાની વ્યવસ્થા છે, ખાઈને જજો, વેસ્ટ ના કરતા. ગીતા, આ બધું શું છે? આ બધું શું છે બેટા? જમાઈ રાજા બધું શું કહી રહ્યા છે? હું બીમાર છું એ તું કહીને આવી હતી ને? મેં તો તને 2 દિવસ માટે જ અહીંયા આવવાનું કહ્યું તું. અરે તું તો હંમેશા માટે ઘર છોડીને જ અહીંયા આવી ગઈ કે શું? તમારા બંને વચ્ચે શું થયું છે? શું થયું છે? બોલ વડાપતિ. જમાઈ રાત સાથે શું કરીને તું આ ઘરમાં આવી છું? બોલ. પપ્પા, એ તો એનો અર્થ એ કે જમાઈ રાજ પ્રેસ વાળા સામે જે બોલી રહ્યા છે બધું સાચું છે. એ ઘરમાં ગયે તને થોડા દિવસ થયા નથી ને ત્યારે તે રાજ કરવા માંડવું છે. ઓહો, એ ઘરની તું મહારાણી છું કે શું? એ બધા લોકો તારી સામે આમ માથું ઝુકાવીને સલામ મારે તને? ઓહો, મિડલ ક્લાસ લોકોને પણ ટાણી હોય એ જ દેખાડું તું ને તારે અમને, હે? અરે ગીતા, આ બધું કરવાની શું જરૂર હતી ત્યાં? જી, તમે જ બોલશો તો કેવી રીતે ચાલશે? એને પણ વાત કરવાની તક આપો. ગીતા, બોલ ને. એ કેવી રીતે કહેશે સુશીલા? આ પૂછેલા બધા સવાલના જવાબમાં એ મૌન જ રહે છે. અરે જવાબ આપને. મોઢું ખોલીને બોલ કે શું થયું છે હવે? તારા ઘરે જ્યારે અમે આયા ત્યારે તું તો તારા પતિને પતિદેવ કરીને પાછળ ફરતી હતી. અરે તમે બંને તો લેલા મજનૂની જેમ ગુસ્સે પુસુ કર્યા કરતા હતા આખો દિવસ. હે ભગવાન, અરે આટલી સારી રીતે તમે લોકો રહેતા હતા, આ શું અચાનક થઈ ગયું એમ બોલ તો ખરી. ના પપ્પા, અમારો સંબંધ પહેલા પણ સારો નહોતો, આજે પણ સારો નથી, આવતીકાલે પણ સારો નહીં રહે. હું એ ઘરમાં વહુ બનીને ગઈ હતી એ વિજયને પાઠ ભણાવવા માટે. એણે મારા પરિવાર પર જે કાદવ ઉછાળ્યો એ એના હાથે જ સાફ કરાવવા ગઈ હતી. એ મને રસ્તા પર લઈ આવી ટણી કરીને બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો. એ સમયે મારી જિંદગી ખતમ થવાને આરે હતી. ત્યારે મારી જિંદગી બચાવવાનો એક જ રસ્તો હતો, એ હતો વિજય સાથે લગ્ન કરી લેવા. એ મારો પતિ બની જશે એટલે મારા પર ફાર્મ હાઉસ પર લાગેલું કલંક દૂર થઈ જશે. એનું મંગળસૂત્ર ગળામાં હશે તો મારા સન્માનને બચાવી શકીશ. લોકો શું કહેશે એ વિચારે તમે દુખી હતા. ત્યાં એની સાથે રહીશ તો એ માણસને પાઠ ભણાવવાની તક મળશે. એ જ કારણથી મેં એની સાથે લગ્ન કર્યા. પણ અમારા બંને વચ્ચે પ્રેમ તો એને પણ નહોતો અને મને પણ નહોતો. દરેક મિનિટે મને કેવી રીતે હરાવવી, મને ત્યાંથી કેવી રીતે બહાર કાઢવી એના જ પ્રયત્ન કરતો. એના બધા જ પ્રયત્નને નિષ્ફળ બનાવીને ત્યાં જ રહેવું એ મારો પ્રયત્ન હતો. ના પપ્પા, તમારા મત મુજબ અમારો સંબંધ ઠીક નહોતો. એની પાછળ એની મમ્મીનો સપોર્ટ છે અને મને મારા સસરાજીનો. એ લોકો સૂર્યપ્રકાશજીથી ડરે છે. સૂર્યપ્રકાશજીએ મને બહુ માની એ જ કારણને લીધે હું આટલા સમય સુધી ત્યાં ટકી શકી છું. નહીં તો એ લોકો મને ક્યારના ઘરની બહાર કાઢી મૂકતા. સાચું કહી રહી છું પપ્પા, માને તાવ છે એ બહાને તમે ફોન કરીને મને ન બોલાવી હોત તો હું પિયરમાં અત્યારે તો ન જાવ. કેમ કે એ વિજય મારા જવાની જ રાહ જોઈ રહ્યો હતો. ઘરમાંથી નીકળતા જ એણે આ નાટક શરૂ કર્યું. પ્રેસવાળાને બોલાવીને હું પતિને છોડીને જતી રહી છું એવું એણે સમાજને કીધું. એટલે જમાઈરાજ અમને બધું ખોટું કહીને ગયા? જમાઈરાજે કહ્યું
આ તમે શું કહી રહ્યા છો? ક્યારે કહ્યું? વિજય શું કહ્યું? કાલે આ શું બોલી રહી છે માં? હા ગીતા, વિજય ઘરે આવ્યો હતો. ગીતા ડિપ્રેશનમાં જતી રહી છે. એના પિયરમાં માન સન્માન નથી મળ્યું, એના કારણે એના પપ્પાએ એના સ્વાભિમાનની કદર ના કરી, એટલે તમારી જિંદગી બરબાદ થઈ રહી છે. એટલે જ તો બેટા તને બધું સમજાવવા માટે 2 દિવસ અહીંયા રહેવા બોલાવી હતી. એટલે જ બેટા આટલા પ્રેમથી તારો ઘર સંસાર શરૂ થાય એટલા માટે એક ફર્સ્ટ નાઇટ અરેન્જ કરાઈ હતી. તું શું આખી રાત રડતી બેસી રહી હતી કે શું? અરે મારા કારણે મારી દીકરીની જિંદગી બરબાદ ના થાય એટલે 2 દિવસ માટે તને અહીંયા બોલાવી હતી. અરે મને જરાય પસંદ નથી છતાં તારા વખાણ પણ કર્યા તમે આટલા બધા. કહું તો જમાઈરાજ એમની તરફથી રમત રમી ગયા અને તું પણ પોતાની ગેમ રમી રહી છું. બંને ભેગા થઈને મારું અપમાન કર્યું. તું તને જન્મ આપ્યા પહેલા જો મરી ગયો તો સારું થાત. લગ્ન કરીને ઘરમાંથી કંઈક તું મેળવીશ એવું વિચાર્યું તું, પણ તું તો લગ્ન તોડીને આવી ગઈ ડોબી. આ ઘરમાંથી એ જાતે જ બહાર નીકળી ગઈ છે સર. આ ઘર સાથે મારો કોઈ સંબંધ નથી. તમે બધા બરબાદ થશો એવો શ્રાપ આપીને ઘરની બહાર ગઈ સર. છોડીને જતી રહી સર. જે પ્રેમ ઘરમાં શાંતિ લઈને આવશે એ વિચાર્યું તું, એ જ પ્રેમ આ ઘરની શાંતિ લઈને જતો રહ્યો. એ ઘરમાંથી જાતે જ જતી રહી સર. આ સંબંધ નથી જોઈતો, આ જિંદગી નથી જોઈતી. આ ઘર સાથેનો સંબંધ તૂટી ગયો છે એવું કહીને જતી રહી સર. કન્યા, તે જોયું ને હું થયું ઈ? ગીતાએ મારી વાત ન માની. મારી વોર્નિંગ એણે સિરિયસલી ના લીધી. આખરે ગીતાને એ વિજયનું ઘર છોડીને કેમ જવું પડ્યું? સાચું કહું, જો ગીતા ન્યા જ રહેત ને, વિજય આ રીતે પ્રેસ વાળાને બોલાવીને વાત કરી જ ન હકત. વિજયે ક્લાસ બંક કર્યો હતો આજ મેગા પ્લાન બનાવવા માટે. ગીતાને ઘરમાંથી કાઢવાનો પ્લાન કર્યો હતો એણે, અને ગીતા પણ જતી રહી. એણે ગીતાને બુદ્ધુ બનાવી. 100%. હવે તો ગીતાની વાર્તા પૂરી સમજ. તું આવું કેવી રીતે કહી શકે? ગીતા પાસે કંઈક તો પ્લાન હશે જ. અરે પાગલ, હવે શું પ્લાન કરશે બોલ? આખા સમાજના લોકોને ગીતા ઘર છોડીને સંબંધો તોડીને જતી રહી છે એ વાતની જાણકારી મળી ચૂકી છે. એનો પતિ જ એની માની સામે, પ્રેસવાળાની સામે એવું કહી રહ્યો છે, એટલે ન માનવા વાળા પણ માની લેશે. ફરીથી એ ઘરમાં જવા માટે ગીતા પાસે કોઈ રસ્તો નથી. એટલે ગીતાની કહાની ખતમ. વિજયના ઘરના દરવાજા ગીતા માટે હંમેશા માટે બંધ થઈ ગયા. વિજયના મોઢામાંથી જે હકીકત ગીતા કઢાવવા માંગતી હતી એ હવે નહીં થઈ શકે. આખા સમાજને ગીતા અને વિજયના લગ્નના સમાચાર જે ચેનલ્સે બતાવ્યા હતા એ જ ચેનલ્સ આજે ગીતા પતિનું ઘર છોડીને જતી રહી છે એવા સમાચાર ચલાવી રહ્યા છે. હવે આખી જિંદગી ગીતાને એકલા રહેવું પડશે અને ટેન્શનમાં જીવવું પડશે. અરે આ મોટા લોકો બહુ ખતરનાક હોય છે. એમની સામે જી પંગો લે એમનું નામો નિશાન નથી રહેવા દેતા. જે પંગોલે એમના માન સન્માનને માટીમાં મેળવી દે છે. ચીયર્સ. તારા નકલી લગ્ન તૂટી ગયા એટલે ખૂબ ખૂબ અભિનંદન બેટા. હા, બીજું કોક પીવાના ગ્લાસમાં બીજું કોક પીવું પડી રહ્યું છે. અત્યારે તો સોફ્ટ ડ્રિંક પીને જ ખુશ થવું પડશે. મારો સ્વભાવ જ એવો છે, હું ગમે એમાં એડજસ્ટ થઈ જ જઉં છું. એને ભોણા મામા, એના માટે બીજી પાર્ટી કરીએ ને આપણે. તોય તે હું ટેકનિક છે, બ્રિલિયન્ટ છે ભોણા તું. લવ યુ. પુરુષોના આંસુઓની પણ કિંમત હોય છે એ બતાવવા વાળો કલયુગનો તું મહાન કલાકાર છે. બ્રિલિયન્ટ ભોણા. ફરી એક ચેર્સ. મામા, અત્યારે શું ચાલી રહ્યું હશે ત્યાં? અત્યાર સુધીમાં તો આ ન્યૂઝ રાજ્યમાં ફેલાઈ ગયા. સીતાના મીડિયા વાળા હવે પકડીને ચટણી બનાવશે. અલગ અલગ ચેનલમાં અલગ અલગ ટાઇટલ બનતા હશે. માસૂમ વિજય, અહંકારી ગીતા. અને બીજી ચેનલમાં હું હશે, બેવફાએ મૂક્યું, ધણીનું જીવન સૂકું. કેટલું સારું લાગે છે. આહા. દરેક ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ. મિનિસ્ટર સૂર્યપ્રકાશ અને ભાનુમતીનો દીકરો વિજય, દેવ જેવો પતિ અને ચુડેલ જેવી એની પત્ની એવું જ લોકો કહેતા હશે. આ તો બધા જૂના ટાઇટલ થઈ જાય બેના. હવે ટ્રેન્ડ ચેન્જ થઈ જશે. પૈસાની લાલચી એવી અહંકારી ગીતા, સ્વાભિમાનનો મજાક કરવા વાળી સ્ત્રીઓની વિલન. વોટએવર. એ ભલે ગમે તે હોય ભઈલા, ટૂંકમાં વિજયના લગ્ન તૂટી ગયા એ બધાને ખબર પડી ગઈ છે. આપણા વિજયના પગમાં લાગેલો કાદવ હવે હંમેશા માટે દૂર થઈ ગયો છે. આજથી તું એકદમ ફ્રેશ વરરાજા છે. ઘરની હોમાં સોડિયોની લાઈન લાગશે.
તને ગમે એ છોડીને પસંદ કરીને પૈણી જજે. એ બધું તો પછી થશે ભૈલા. હવે એ ગીતા કોઈ પણ બહાને આપણા ઘરમાં ક્યારેય ન આવી જોઈએ. એનું આવવું અશક્ય છે મમ્મા. આવવાનો પ્રયત્ન કરશે તો આ સમાજના લોકો ઘરમાં આવતા પહેલા એને પૂછશે હજુ કેટલી રમત રમીશ એવું કહીને મારશે એને. પણ અત્યારે એમાં એક જ સમસ્યા છે. એ શું છે બેટા? આ ન્યૂઝ ડેડને પણ મળશે જ. ખબર પડતા જે ઘેર આવશે ત્યારે શું? હું છું ને બેટા. અત્યાર સુધી તે તારો દાવ રમી લીધો. હવે મારો વારો છે. હવે હું રમીશ. હવે તું ટેન્શન લેવાનું છોડી દે ભોણા. તારો ખેલ સુપર છે તો મારી બેનાનો ખેલ સુપર ડુપર છે. એવું નિશાન લગાઈને મારશે કે લોખંડ પણ વળીને બેન્ડ થઈ જશે. કેમ રે ખાઈ જવાની હોય એમ કેમ જોઈ રહી છે? બોલ મોઢામાંથી કંઈક. પપ્પા, તમે કહ્યું કે જમાઈ રાજ ગેમ રમી રહ્યા છે. હું પણ ગેમ રમી રહી છું. પણ તમે શું કર્યું પપ્પા? ગીતા ચૂપ થઈ જા બેટા. માં, તું ચૂપ રે માં. પપ્પાએ મારા પર જે પ્રેમ દેખાડ્યો એ ખોટો, તારા જેવી દીકરીને જન્મ આપીને હું ગર્વ અનુભવી રહ્યો છું એ કહ્યું એ જુઠ્ઠું. મારી દીકરી ગીતા છે એના બદલે હું ગીતાનો પપ્પા છું એમાં જ તમને ગર્વ થાય છે. એનું શું? નાટક હતું. 2 દિવસ રહેવા માટે જે રિક્વેસ્ટ કરી હતી એ કપટ. એનો અર્થ તમારા માટે હું મંત્રીજીની વહુ બની રહે તો ફાયદાકારક છું, પણ અત્યારે તો પેલો જૂનો બોજ છું, બોજ. તને આ બધી વાતની ખબર હતી? ખબર હતી બેટા. તને ખોટી સાંત્વના મળશે તો અને એના પછી તું તારા પતિના ઘરે જઈશ તો ખુશ રહી શકીશ એવું વિચાર્યું હતું બેટા. અરે હવે ક્યાં ખુશીથી રહી શકશે આ? જે ભાગ્ય મળ્યું હતું એને આ ડફોડે ઠોકર મારી દીધી. અને દિવેલિયા મોઢા માટે આ સ્પેશિયલ કેક હું મોંઘી વાળી દુકાનથી લઈને આવેલો. એનાય પૈસા ગયા પાણીમાં. અરે રે, હવે શું કરવું આનું? જી, તમે આવું બધું શું કરી રહ્યા છો? ભૂલ કરવા વાળા તમે છો, તોય તમે તમારો ગુસ્સો ગીતા પર ઉતારી રહ્યા છો. આ કેવો ન્યાય છે? એ સુશીલા, અરે અન્યાય કરવા વાળી તો આ છે. આને કે તું કઈ. તે આને જન્મ આપ્યો ત્યારથી જ કહું છું કે આ પનોતીને આ ઘરમાં લાવવાની કોઈ જરૂર હતી જ નહીં. ને આ પનોતી જે દિવસથી આ ઘરમાં આવી છે ને તે દિવસથી મારી જિંદગીમાં કોઈ ફાયદો થયો જ નથી. સાલો એ ખબર નથી પડતી કે મંત્રીજીના ઘરે તીર નિશાના પર કેવી રીતે લાગી ગયું. અરે એના પતિની જોડે રહેવાની જગ્યાએ આ ઘર છોડીને અહીંયા આવીને બેસી ગઈ છે. જો ને, હું તો નહોતી ચાહવાની. બોલાવી તો તમે જ. તમારા જમાઈ રાજના આંસુ જોઈને તમે પીઘળી ગયા અને મને અહીં નાટક કરીને બોલાવી લીધી. આજ તકનો ફાયદો ઉઠાવીને તમારા જમાઈ રાજે મને બદનામ કરી નાખી છે. આવા સમયે એક પિતાએ જમાઈ પર ગુસ્સો કરવો જોઈએ જે એની દીકરીને બધાની સામે બદનામ કરી રહ્યો છે. એના બદલે તમે મને જ દોષી માની રહ્યા છો. આ તો ક્યાંનો ન્યાય છે પપ્પા? તારા પિયરનો ન્યાય છે, તારા બાપાનો ન્યાય છે. આ આખરે તે આપ્યું શું છે મને? ખાલી દુઃખ. એ લોકો આરામથી ત્યાં બેસીને એન્જોય કરી રહ્યા છે. અરે અરે એ જ વસ્તુ મારા પેટમાં બળી રહી છે. અરે રે રે, કેટલો સરસ ચાન્સ મિસ કર્યો. અરે કુબેરના ખજાનાને લાત મારીને આવી ગઈ છે તારી આ ડોબી ગીતા. મારી હાથે તારો હંગાત હોય પછી જીવનની એ મંઝિલ ગમે એટલી દૂર હોય તારી હાથે સે રસ્તાની મજા કમળા કમળા કમળા. મારી હાથ કોણ સર? એ ડિશમ. આ બધું શું છે મામા? વોટ્સ હેપનિંગ? એ તો હું ઓંગળીની ચક્કર આમાં ઓંગળી ના કરવી જોઈએ ભોણા. એ તો કોઈ નહીં ભોણા, તું જીતી જ જો ને એટલે તારો મોમો એને સેલિબ્રેટ કરી રહ્યો છે. સેલિબ્રેશન મતલબ કમળા સાથે મસ્તી કરવાની હે ને મામા? અરે તો હું ગીતા હતી ત્યારે વાતો કરવા નથી મળતી કમળા જોડે એટલે હા એટલે કમળા પાસેથી એક કપ કોફી લેવી હોય તો ગીતા પાસેથી પરમિશન લેવી પડતી. હવે કોફી તો હું જમવાનું માંગી લે એની પાસે. અને આ મજાનું કારણ તું જ છે વિજય. તારી જીતમાં ખાલી તું જ નહીં જીત્યો, હું
હું પણ જીતી જશું અને મારી બહેના પણ જીતી જઈશ. આ ઘરની દરેક વસ્તુ સ્વતંત્ર થઈ જઈશ. મારી હાથે તારો હંગાથ હોય અને પછી તું ને હું. આ કોણ આવ્યું? મમ્મા ડેડ આવી ગયા. જીજુ બા બેના 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 કુક જો જતી રહી હશે. આ ઘરમાં 18 રૂમ છે અને હું 4 રૂમમાંથી ગોતવાનું ચાલુ કરું. બેના બે હું તો આને ત્યાં ગોતતો તો ના તો અહીંથી આવી. બેના જીજુ આવી જ્યાં. આવા દો એમને ભઈલા. તમે કેમ ગભરાઓ છો? હું છું ને આ બધું સંભાળવા માટે. ના બેના જીજુ ગુસ્સાથી લાલ 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 ભૂમ થઈ ગયા હશે. એમના ગુસ્સાને આપણે બીજી કોઈ દિશા આપીશું. તું ખાલી અમારી વાતો સાંભળજે, બરાબર? રેડી. તું ખાલી ચાલુ કર પછી હું સંભાળી લે. તું રડવાના બાને આલાપ ગાજે બેના. હું તારી હાથે વાયોલિન વગાડે. મમ્મા વિજય, હું અહીં જ છું. ડોન્ટ વરી. ભાનુ ભાનુ વિજય ભાનુ વિજય જીજુ બધા એક જ છીએ. આ રહ્યા હું અને હા, જે તમારે નહોતું કરવું જોઈતું એ જ કરીને તમે શાંતિથી બેઠા છો, હે ને? આ બધું શું ચાલી રહ્યું છે આ ઘરમાં? મારી ગેરહાજરીમાં પ્રેસવાળા ઘરમાં કેવી રીતે ઘૂસ્યા? અને વિજય, તું આ શું બકવાસ કરી રહ્યો હતો? અને ગીતા આ ઘરમાંથી જતી રહી એનો મતલબ શું છે? કોઈમાં જવાબદારીનો છાંટોય દેખાતો નથી. એ વિજય, તારામાં થોડી પણ અક્કલ નથી? તારા અને ગીતાના વિચારો થોડા જુદા છે એ વાત તો હું માનું છું, પણ એનો મતલબ તું આવું કરીશ છે? ભાનુ, તે પણ આને સમજાવવાની કોશિશ ન કરીને એને રોકવાને બદલે તે એને સપોર્ટ કર્યો. તમે આ રીતે બોલ્યા જ કરશો કે અમારી વાત પણ સાંભળશો? તમને પૂરેપૂરો હક છે આ ઘરમાં બધાને કંઈ પણ બોલવાનો. હું ના નથી પાડતી, એટલે કંઈ પણ કહેતા પહેલા ઘટના શું છે એ તો તમે જાણી લો. એ જ મારી રિક્વેસ્ટ છે. શું થયું હતું ભાનુ? ભાનુ, તું રડી કેમ રહી છે? હું મારા માટે નથી રડી રહી. મેં એ ગીતાને કેટલી રિક્વેસ્ટ કરી, પણ મારી એક પણ વાત સાંભળ્યા વિના તે આ ઘરની બહાર નીકળી ગઈ. એણે મારી ઇજ્જત કે આ ઘરની ઇજ્જતનો જરાય વિચાર ન કર્યો, એટલે હું રડી રહી છું. ઓહો જીજુ, આ બધું એના કારણે જ થયું છે. ગીતાને મારી સાથે રહેવું બિલકુલ પસંદ નથી ડેડ. કેમ? કેમ એટલે એને આ ઘરમાં એક પોઝિશન જોઈતી હતી, જેથી ઘરના બધા જ લોકો એના ઈશારે નાચે. આ ઘરની ચાવીઓ એની પાસે હોવી જોઈએ એવું કહ્યું એણે, અને કહ્યું હું ઘરડી થઈ ગઈ છું, મારે એક ખૂણામાં પડ્યું રહેવું જોઈએ. ગીતાએ આવું બધું કહ્યું તને? ઓહો જીજુ, સાચી વાત છે. હું સાક્ષી છું. મેં મારી આ આંખોથી હોંભળ્યું છે અને કાનોથી જોયું છે જીજુ. ના એટલે આંખોથી જોયું છે અને કાનોથી હોંભળ્યું છે જીજુ. આ જ બધી વાતો મેં પ્રેસ મીટિંગમાં કહી છે. મિડલ ક્લાસ છોકરી પૈસા માટે આટલી હદ સુધી નીચે ઉતરી જશે એ વિચાર્યું નહોતું. મેં તો બસ એને એટલું જ પૂછ્યું કે ગીતા તું શું કામ આવું કરી રહી છે? એમાં તો એ મને સંભળાવવા લાગી. એમાં તો મને કેટલું બધું કહેવા લાગી કે તમે આવા છો, તમે તેવા છો. આ ઘરની સંપત્તિ માટે જ તમે મંત્રીજી સાથે લગ્ન કર્યા છે અને તમે આ ઘરમાં આવ્યા છો, અને હવે હું પણ એ જ ઈચ્છું છું. તો મને ખોટી સાબિત કરવા વાળા તમે કોણ છો? એ તો અટક્યા વિના બોલ્યા જ કરતી હતી જીજુ. ફટ 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 ફટ, ફૂલ સ્ટોપ જ નતું. હા, મારી બેનને તો બોલવાનો સહેજ મોકો નથી હાલતી જીજુ. મારી બેનાએ આખરે હાથ જોડીને કીધું, લે બેટા આ ઘરની ચાવીઓ તું જ રાખ, તું આ ઘરમાં કહે એમ થશે ને એમ કહીને એના પગ પકડી લીધા જીજુ. પણ એ તો ધડ 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 કરીને જતી જ રહી. બહુ અભિમાની છે.
હવે હું તમારી સાથે નહીં રહું એમ કહીને જતી રહી અહીંથી. ના, ગીતા આવી વાતો ક્યારેય ન કરી શકે. મતલબ તમને હવે અમારા પર ભરોસો નથી કે શું? ના, તમને લાગે છે હું જુઠ્ઠું બોલી રહી છું? ભાનુ, હું કહી રહ્યો છું કે કોઈ વાંધો નહીં, બોલો. જે હમણાં આવી છે એના પર તમને પૂરો ભરોસો છે. તમારા ને મારા લગ્નને આટલા વર્ષ થયા, તમે મને સારી રીતે જાણો છો. તોય મારી વાતો ખોટી લાગે છે તો ઠીક છે, કોઈ વાંધો નથી. બોલ બોલ ને. હવે આગળ તે ભવિષ્યમાં શું કરવાનું વિચાર્યું છે? બોલ ને. જી, હું તમારી સામે હાથ જોડું છું. હવે બસ પણ કરો. અરે એ અત્યારે જે આઘાતમાં છે એને તો સહન કરી નથી શકતી. એને થોડો સમય આપો, પછી આપણે વાત કરીશું. અરે આ શું બોલી રહી છું તું? અરે આને ક્યાંનો આઘાત લાગ્યો છે વળી? અરે આઘાત તો મને લાગ્યો છે, મને. અરે જાણે આપણું સમાધાન બનવાનું હોય એ જ જો સમસ્યા બની જાય તો ક્યાં જઈને મારું માથું મારું? બોલ હવે. પપ્પા પ્લીઝ, હું તમારા માટે સમસ્યા ક્યારેય નથી બની પપ્પા. એનો નિર્ણય લેવા વાળી તું નથી ગીતા, હું છું. એ ગીતા, હું કહું છું એ કાન ખોલીને સાંભળ. જ્યારથી તું પેદા થઈ છું ત્યારથી મારા માટે મોટી સમસ્યા છું. મને તો લાગતું હતું લગ્ન પછી તું પરિવારની જિંદગી સુધારીશ, પણ તું એ પણ ના કરી શકી. આ તો ના ઘરના, ના ઘાટના, ના ગામના, ના સમાજના, તો એવી વાત થઈ ગઈ. એક નંબરની પનોતી છું તું. હવે જો તું પાછી આ ઘરમાં આવીને બેસી જઈશ તો આ સમાજ અમને શું કહે છે? પપ્પા, આપણે મિડલ ક્લાસ છીએ. આપણે ચૂપ રહીશું તો પણ સમાજ કંઈક તો બોલશે જ ને. હા બેટા, એ જ તો હું ક્યારનો કહી રહ્યો છું. આ જ મિડલ ક્લાસ સમાજની વચ્ચે આપણે બધાએ રહેવાનું છે. આપણે આપણી મરજીથી જીવવા માટે હાઈ ફાઈ ફેમિલી બનવું પડે. અરે તને તો તક પણ મળી હતી ગાંડી. અરે મંત્રીના દીકરા તારો હાથ પકડ્યો હતો અને તું એનો જ હાથ છોડાવીને આવી ગઈ. અરે જો તે તારું ખોટું સ્વાભિમાન ના બતાવ્યું હોત અને આ જમાઈ રાત સાથે હળી મળીને તારો સંસાર વસાવ્યો હોત ને, તો અમને પણ હાઈ ફાઈ બનવાની 10 અવસર મળ્યા હોત. પણ ત્યાં બધું બરબાદ કરી નાખ્યું. અરે આ તો એક ઐતિહાસિક દિવસ બની ગયો છે. તારી દીકરીએ તો જોરદાર કામ કર્યું છે સુશીલા. ગીતા, મને હવે કંઈ જ ખબર નથી. તારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. તારે પાછા તારા પતિના ઘરે જવું પડશે, બસ. ભાનુ, તું ખોટું વિચારી રહી છે. હું તારો વાંક નથી કાઢી રહ્યો. મારો તો બસ એક જ સવાલ છે. આ ઘરમાં જે પણ થયું, તમારા વચ્ચે જે ઝઘડો થયો, એ સમયે તમને મને બોલાવવો જરૂરી ના લાગ્યો? તમે મારા આવવાની રાહ પણ ન જોઈ શક્યા? કે પછી મને ફોન કરીને જે કંઈ બન્યું છે એ કહ્યું કેમ નહીં? ઘરની વાતો 4 દિવાલોની વચ્ચે થવી જોઈએ એટલું પણ તમને સમજાતું નથી. બસ બધાએ અંદર અંદર નક્કી કરી લીધું અને પ્રેસ વાળાને પણ બોલાવી લીધા, હે ને? અમે કેમ બોલાવીએ એમને? અમે નહીં બોલાયા જીજુ. આની ગોઠવણ તો પહેલેથી જ ગીતાએ કરી રાખેલી. આ તો શું કહી રહ્યો છે સિતારા? સાચું કે છે ડેડ. ઓવે જીજુ, એણે ઝઘડો કરીને જેવું આ ઘર છોડ્યું, બીજી જ ઘડીએ બધી બાજુથી દોડતા આવી ગયા કેમેરા માઇક હાથે મીડિયા વાળા. બિચારા વિજય ગુસ્સામાં હોવા છતાં પણ મીડિયા વાળાની સામે બધું સાચું કહી દીધું. સોરી ડેડ. એ છોકરી જે આ ઘરની વહુ બનવાને બિલકુલ લાયક નહોતી, એને મારી પત્ની બનાવીને મેં બહુ જ મોટી ભૂલ કરી છે. એ તો તમને યાદ જ હશે, જ્યારે આ ઘરમાં આવી હતી ત્યારે એ કળશને પગેથી લાત મારીને આપણા બધાની સામે આવીને ઊભી રહી ગઈ હતી. ત્યારે પણ પ્રેસ અને મીડિયાવાળાને એણે જ બોલાવ્યા હતા. અને આજે જ્યારે અહીંથી ગઈ ત્યારે એણે જ ફરીથી પ્રેસ અને મીડિયાવાળાને બોલાવ્યા હતા. મતલબ એ આપણા માન, આ ઘરના સન્માન ને આખા રાજ્યની સામે ધૂળમાં મેળવી દેવા માંગે છે. તમને આ બધું નહીં સમજાય. તમને તો દરેક સફેદ વસ્તુ દૂધ જ લાગે છે. આટલું બધું થયા પછી પણ તમને લાગે છે કે ગીતા સાચી છે અને હું ખોટી છું? હવે તમે મને કહો, એ ગીતા વિશે તમારું મન શું કહેવા માંગે છે? બોલો.
એ કેવી રીતે સંભવ થશે? એ આને પત્નીના રૂપમાં સ્વીકાર નહીં કરે. વિજયે પ્રેસવાળાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. એટલે હવે ગીતા કેવી રીતે જાય ત્યાં? અને જાય તો પણ એ લોકો આને ફરીથી સ્વીકારશે? અપનાવશે માં. પપ્પાની ઇજ્જત બચાવવા માટે કે મારો બદલો પૂરો કરવા હું ત્યાં નથી જઈ રહી, પણ હવે આ કલંકને દૂર કરવા માટે મારે ત્યાં જવું જરૂરી છે માં. ઓહો, અરે તે તો ભાઈ એટલા બધા સારા કામ કર્યા છે ને અત્યાર સુધી કે જેવી તું ત્યાં જઈશ આ લોકો તને તરત જ જોઈને ટિશ્યુ પેપર લઈને તારો કલંક લૂછવા માટે આવી જશે, નહીં? પાછા જવાના બધા રસ્તા બંધ છે. એક રસ્તો હજુ પણ ખુલ્લો છે. સમાજની આગળ વિજય ભલે 1000 વાર જુઠ્ઠું બોલે અને એના પર વિશ્વાસ કરનારા લાખો પિતા પણ હશે, પણ હું કેવી છું એ જાણનાર મારા સસરા એ બિલકુલ ચૂપ નહીં રહે. એ જરૂર મારા વિશે પૂછશે અને એ જાતે જ મને અહીં લેવા આવશે. શું થયું એવું પૂછવા આવશે. બધી વાતો જાણીને મને એ પોતાની સાથે ઘરે પાછી લઈ જશે. ગીતા, હવે મને થોડી શાંતિ થઈ હો. એટલે કે એક ઘરમાં જવા માટે હજી એક રસ્તો તો ખુલ્લો છે જ. એ સુશીલા, અરે જઈને 2 કપ કોફી લઈને આવ ને. મને 1 કપ આપજે અને 1 કપ આને પણ આપી દેજે. આમે આના સસરા સૂર્યપ્રકાશજી આવે ત્યાં સુધી રાહ જોવાની જ છે ને. તમે જ કહો હવે. ગીતાને આ રીતે રમત રમતા જોઈને, આ ઘરની વિરુદ્ધ ષડયંત્ર કરતા જોઈને, પ્રેસવાળાને માઇક સાથે નજર સામે ઊભેલા જોઈને અમે બીજું શું કરી શકવાના હતા? તમે જ કહો. આના સિવાય અમે બીજું કંઈ કરી શકવાના નહોતા ડેડ. એણે કહ્યું સ્વાભિમાનની કદર ના હોય ત્યાં મારે નથી રહેવું. મારી વાત સાંભળે નહીં એવો માવડિયો છોકરો મારે નથી જોઈતો. જો તમે આ ઘરની ચાવી નહીં આપો તો હું નહીં રહું અહીં. સંબંધ તોડીને જતી રહીશ અહીંથી. એવું કહીને જતી રહી અહીંથી ડેડ. દુશ્મનને પેટ ભરીને ખવડાયા પછી તું ધરાયો કે નહીં એમ પૂછો એવા માણસો તમે જીજુ. પણ એ એવી નહીં જીજુ, જેનું ખાય એનું જ ખોદે એવી સ. આવી સોડી ચોથી લઈ આવ્યો ભાઈ. એ તો હવે પાસી ના આવે એ જ હારું છે જીજુ. એ આ ઘર માટે કલંક છે જીજુ. આ ઘરની બરબાદી છે. એ આ ઘરમાં પાસી ના આવે એમાં જ આપણી ભલાઈ છે. તમે શું કહો છો જીજુ? ના, તમે બધા જે કહો છો એ સાચું, પણ ગીતા આવું કંઈ કરી શકે એ વાત પર મને જરાય વિશ્વાસ નથી. એકવાર એના ઘરે જઈને હું જાતે જ એની સાથે વાત કરીશ. સમસ્યા કારણ વિના ઊભી નથી થતી ભાનુ. અને જો ઊભી થઈ પણ જાય તો એના 2 ચહેરા હોય છે, એક ચહેરો નહીં. એટલે આપણે બીજો ચહેરો પણ જોવો જોઈએ ભાનુ. એ પછી જ આપણે કોઈ નિર્ણય લઈશું. જી પતિદેવજી, તમે જે કહી રહ્યા છો એ જ સાચું છે. તમે હજુ સુધી અહીં ઊભા કેમ છો? જાઓ. એ ગીતા ઘરનું વાતાવરણ એના વાહિયાત વિચારો પ્રમાણે બદલવા માંગે છે. અને હવે તમે એમ કહો છો કે તમે એ ગરીબ છોકરીને ઘરે જશો ને એની સાથે વાત કરશો? સારું છે, એ પણ એ જ ઈચ્છતી હશે અને તમે પણ એ જ કરી રહ્યા છો. અને તમને આવું કરતા કોઈ રોકશે પણ નહીં. જાઓ. એવું નથી ભાનુ. મારા કહેવાનો મતલબ એ છે કે તમારો કહેવાનો મતલબ શું છે એ હું સારી રીતે જાણું છું. આ ઘરમાં જબરજસ્તી ઘૂસેલી વહુને તમે સપોર્ટ કરી રહ્યા છો અને પોતાની જ પત્ની પર શંકા કરી રહ્યા છો. તો જાઓ. એ ગીતાની સામે તમે નાના દેખાવ એવું હું જરાય ઈચ્છતી નથી, એટલે હું તમને કહી રહી છું. પણ છતાંય જો તમે જવાની જીદ કરશો તો અમે પણ શું કરી શકવાના છીએ? અહીં નાના કે મોટા દેખાવાની વાત જ નથી આવતી ભાનુ. આ તો મારા દીકરાની જિંદગીનો સવાલ છે. જે છોકરી તમારું માન સન્માન ન જાળવે એ નથી જોઈતી. આપણી સાથે નથી રહેવું. આ ઘરને ઠોકર મારીને જતી રહી છે એ છોકરી. હવે પગે પડીને પાછી લાવો તો પણ એની સાથે જિંદગી નહીં જીવી શકું. જીજુ, હવે તમે એના ઘેર જઈને એને સમજાઈ પટાઈને બેટા ચલ ઘરે આવું ના કરાય એવું કહીને એને પાછી તો ઘરમાં નહીં લઈ આવના જીજુ. તમે જેને અહીં જબરજસ્તી લઈને આવશો શું એની સાથે જિંદગી જીવવી પડશે ડેડ? જવાબ આપો. કોઈની સાથે પરાણે જીવવાનો કોઈ મતલબ છે ખરો? બોલો.
તમે મમ્માની તસવીર બતાવીને કહ્યું તું ને કે એ તારી મમ્મા છે, તારે એના આશીર્વાદ લેવા જોઈએ. પણ એના પછી હું આ મમ્માને પગે લાગ્યો અને આશીર્વાદ પણ આ મમ્માના લીધા. જેણે મારી મમ્માને જેમ ફાવે એમ સંભળાવ્યું હોય એ છોકરીને હું પત્નીનો દરજ્જો કેમ આપું? પ્લીઝ, હું તમારી સામે હાથ જોડું છું. તમે એની સામે નાના ન થશો. તમે તમારા માન સન્માનને એના પગમાં ન મૂકો. મારો પતિ કોઈની આગળ જઈને માથું ઝુકાવે મને મંજૂર નથી. આટલું બધું થયા પછી પણ જો એ તમારી નજરમાં સારી હોય, એ જ મહત્વની હોય અને અમે કંઈ જ નહીં, તો હું તમને ફોર્સ નહીં કરું. જે ઠીક લાગે તે કરો. હેલો ગીતા ફ્રેન્ડ્સ, અરે માથું ઊંચું કરો. આવી રીતે માથું ઝુકાવીને કેમ ઊભા છો? હવે આ માથું કેવી રીતે ઊંચું કરશે? એ તો ગીતાની પાછળ ઊભા રહીને તાળીઓ પાડવા વાળી ગીતાની ચમચીઓ છે આ બધી. એમની પોતાની કોઈ વેલ્યુ છે નહીં ભાઈ. વિજય આગળ તમારી ગીતા છે ને, એ એની તાકાત બતાવવા માટે ગઈ અને એનું કામ તમામ. આખરે એ વિજયની સામે હારી જ ગઈ. કેવો હતો અમારા ફ્રેન્ડનો વાર. ગીતા એના નેક્સ્ટ જન્મ સુધી આ બધી પીડા સહન કરતી રહેશે. હેલો, ક્યાં જઈ રહી છે? એ દિવસ તો ફિશ ફિશ કરતા ડાન્સ કરી રહ્યા હતા ને, અને એ ડાન્સ જોઈને અમે બધા અહીંયા ચૂપચાપ ઊભા જ હતા ને. તો હવે તમે લોકો પણ ચૂપચાપ ઊભા રહો. મારા હીરોની સામે જો હીરોગીરી દેખાડવા જશો તો બની જશો ઝીરો. પરીક્ષામાં ગીતા ચોક્કસ ફર્સ્ટ આવી શકે, પણ જિંદગીની રમતમાં લાસ્ટ કરતા પણ લાસ્ટ રહેશે. હવે ગીતા જિંદગીમાં ક્યારેય ઊભી નહીં થઈ શકે. એ ફરીથી કોલેજમાં હીરો બનશે આપણો વિજયભાઈ. હવેથી આપણું જ સામ્રાજ્ય હશે. અરે તમે બધા ગીતાના બેસ્ટ ફ્રેન્ડ છો ને, જો બને તો એને એક સલાહ આપો. એક તો એ આ શહેરમાંથી જતી રહે અથવા કોઈ કૂવામાં પડીને મરી જાય. ફાઇનલી ગીતાનું ચેપ્ટર ક્લોઝ. તો કોણ જીત્યું બોલો? સુપર વિજય. અને હાર્યું કોણ? બેવકૂફ ગીતા. હેલો, કેમ છે ગીતા? વિજય, તું મને કેવી રીતે છોડીને જઈ શકે છે ગીતા? તું તો મારું સર્વસ્વ છે. તું મારા પ્રેમને ઠુકરાવીને જતી રહી ગીતા. તારા પિયરમાં તું ખુશ કેવી રીતે રહી શકીશ ગીતા? તને મારી યાદ નથી આવતી? આ ઘર છોડીને ના જતી મેં તને કેટલી વાર કહ્યું હતું. તને મારી યાદ નથી આવતી? તું જ મારી જિંદગી છે ગીતા, પણ તું અહીં નથી. 100% કહું છું હું તને. તારા વિના હું નહીં જીવી શકું. મારા વિના તું કેવી રીતે રહી શકીશ ગીતા? ટીવીના ન્યૂઝ તે જોયા કે નહીં ખબર નથી. પ્રેસ સાથે વાત કરતી વખતે મને તો રડું આવતું હતું ગીતા. પતિને રોડાવીને તું હંમેશ માટે જતી રહી. હવે શું કહું? કદાચ તું તો મારા નસીબમાં જ નથી લખાયેલી ગીતા. તારું સ્વાભિમાન જીતી ગયું હશે, પણ આજે આપણો પ્રેમ હારી ગયો છે ગીતા. આપણો સંબંધ ખતમ થઈ ગયો. હવે તો હું ખાલી એટલું જ ઈચ્છું, ભગવાન હંમેશા તને ખુશ રાખે. હવે આગળના જીવનમાં તું સારી રીતે રહેતા શીખજે. મારી મમ્મા તને બહુ જ યાદ કરી રહી હતી ગીતા. કોઈ વાંધો નથી, તું તારી જિંદગી જીવ. તને મારા તરફથી લાસ્ટ ગુડ નાઇટ એન્ડ લાસ્ટ ગુડ બાય. આ બધું હું હતું ગીતા? અમે તો આટલો ઇમોશનલ થઈને ચમ વાત કરતો હતો? ઇમોશનલ નહોતો થયો મામા, ખાલી રડતો હતો. મારા શબ્દોની આગથી હું એને બાળી રહ્યો હતો. હવે એનો આ ઘર સાથે કોઈ જ સંબંધ રહ્યો નથી. આગમાં તેલ નાખવાનું કામ હું કરતો હતો. એ આ બધી વાતો કોઈ આટલી શાંતિથી કે ખરા ભઈલા? જોર જોરથી બૂમો પાડીને કેવું જોઈએ, ઢોલ નગારા લઈને ચડી જવું જોઈએ એના પર. ખરેખર બહુ પાગલ છો તમે મામા. જો હું ગમે તેમ બોલત અને ગીતા રેકોર્ડ કરી લે તો એનો પુરાવો બતાવીને આ ઘરમાં પાછી આવી જાત. હું જબરજસ્ત દિમાગ છે તારું. હે ભલે હું સોફ્ટલી બોલી રહ્યો હતો મામા, પણ ગીતા સમજી જ ગઈ હશે કે મેં ગુસ્સામાં વાત કરી છે. એને મારી દરેક વાતનો મતલબ સમજમાં આવી ગયો હશે.
એટલું પૂરતું છે. અને ત્યાં અહીં કાઉન્ટર જવાબ હું આવ્યો. કોઈ જવાબ નથી આવ્યો મામા. ચૂપચાપ. ખેલ ખતમ, નાટક બંધ. વિજય અરે મારી બેના, કાશ તું 3 મિનિટ પહેલા આવ્યો, થોડી મોડી પડી. તારી વાલી બહુ હાથો કેટલા સોફ્ટલી વાતો કરી હમણાં તાર દીકરાએ. એને હળી કરી. પેલું હું કહેવત છે ને, દાજા પર ડામ દીધો એમ. સેમ ડીટો ડીટો. ખબર છે ભૈલા, હે મેં બધું જ સાંભળ્યું. જે કંઈ પણ હોય, તું વચ્ચે દખલ ન કરીશ વિજય. જ્યારે કાદવ ઘરમાંથી જતો જ રહ્યો છે તો પછી પથ્થર મારીને તારા પર શું કામ ઉડાડે છે? જો વિજય, ભલે ગમે તે હોય, એ ગીતાની મેટરમાં ન પડતો. ફર્સ્ટ ઓફ ઓલ તે એને ફોન કરીને ભૂલ કરી તો ઠીક છે, વાંધો નહીં. તારે તારી જીતનો આનંદ વ્યક્ત કરવો હતો, સો તે કરી લીધો. હવે તું શાંતિથી આરામ કર. તારા જીવનમાંથી ગીતા નામનું ટેન્શન જતું રહ્યું છે. એની સાયકલ પંક્ચર થઈ ચૂકી છે, હવે નહીં ચલાવી શકે. ટાયર ખરાબ છે, ધક્કો પણ નહીં મારી શકે. એના હાથ પણ ભાંગી ગયા છે. હવે એ તૂટેલા હાથની મદદથી જ એણે બાકીનું જીવન જીવવું પડશે. આ જ થવું જોઈતું હતું એની સાથે. એ જ તો કર્યું વિજય એની હાથે. ગીતા, તું હજુ સુધી જાગી રહી છે? આજે તો હું કેવી રીતે આવે માં? આ બધું શું ચાલી રહ્યું છે તારા જીવનમાં? આપણી પહાડ પર ચડીએ ત્યારે આપણો શ્વાસ ચડી જાય છે ને માં, કારણ કે આપણે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જઈ રહ્યા હોઈએ છીએ. જે લોકો અન્યાયની સામે લડે છે એને આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે માં. જો પહાડની ટોચ પર પહોંચવું હોય તો આપણે પહાડ ચડવો જ પડે, તો જ ભગવાન મળશે અને એ જરૂર ન્યાય કરશે. જો આપણે સાચા મનથી ભગવાન પાસે કંઈ માંગીએ તો ભગવાન એ જરૂર આપે. બસ આપણે વિશ્વાસ રાખવો પડશે. જ્યારથી સમજણી થઈ છું ત્યારથી જીવનની પરિસ્થિતિઓ સામે લડું છું, અને આ આદત મને પપ્પાને લીધે પડી. તો છોકરી છે એવું પપ્પા બોલ્યા કરતા, વાત વાત પર તારાથી કંઈ નહીં થાય એવું કહેતા હતા. એના કારણે જ કંઈક કરી બતાવવાની મારી હિંમત વધી છે. મારા સ્વાભિમાને મને હાર નથી માનવા દીધી, હંમેશા અલર્ટ રાખી છે. જો આજ મારું નસીબ છે તો વાંધો નહીં. તો શું તું પ્રેસ બોલાવીશ અને બધાની સામે કહીશ કે તું તારા પિયરમાં આવી અને તારા પર ખોટો આરોપ મૂકી દીધો અને તને ઘરે આવવાની ના પાડી દીધી, એવું બોલીશ તું? કહી શકું છું માં, પણ એનાથી શું થાય? એમની ઇજ્જત માટીમાં મળી જશે માં. ગીતા, એ તારી ઇજ્જત ઉછાળી રહ્યા છે બેટા. તો પછી તું એમની ઇજ્જત માટે આટલું કેમ વિચારે છે? વિચારવું તો પડશે જ માં, કેમ કે મારા સસરાજી મિનિસ્ટર સૂર્યપ્રકાશ એક સારા માણસ છે. જો હું પ્રેસ સાથે વાત કરીશ તો એમના માનને ઠેસ પહોંચશે. જ્યારે પણ હું તકલીફમાં હતી તો એમણે જ મને સપોર્ટ કર્યો છે. જ્યારે બેંકે આપણા ઘર પર કબજો કર્યો, આપણે રસ્તા પર આવી ગયા, ત્યારે એમણે જ આપણી મદદ કરી હતી. એમણે વિજય પાસે માફી પણ મંગાવી હતી. જ્યારે હું એમના ઘરે ગઈ તો એમણે જ મને વહુ તરીકે સ્વીકારી. જેમણે મારા માટે આટલું કર્યું હોય એમની ઇજ્જત સાચવવી મારી પણ ફરજમાં આવે છે ને માં. દીકરાની ભૂલ માટે પપ્પા કેમ સજા ભોગવે માં? સજા તો એને મળવી જોઈએ જે એનો હકદાર છે. તો શું તું? અત્યાર સુધી મને વિશ્વાસ છે કે મારા સસરાજી આવીને મને પૂછે કે શું થયું બેટા, એ જરૂર આવશે માં. જો એ ન આવ્યા તો? કાલ સુધી જોઈએ માં. પણ મને તો એક બીજી વાતનું ખરાબ લાગ્યું છે માં. પપ્પા બદલાઈ ગયા એવું વિચારીને હું ખુશ હતી. જ્યારે એમણે કહ્યું તારા જેવી દીકરીને જન્મ આપીને હું ગર્વ અનુભવી રહ્યો છું, ત્યારે મારા આનંદની કોઈ સીમા જ નહોતી માં. આ જ સાચી સફળતા છે એમ વિચારીને હું ખુશ હતી. પણ જ્યારે ટીવી પર એમણે વિજયની કોન્ફરન્સ જોઈ, એ પછી એ પોતાના અસલ રૂપમાં આવી ગયા. એ આવા કેમ છે માં? તારા પપ્પા આવા જ છે ગીતા. આ સ્વાર્થ છે ને, લોકોની માણસાઈ છીનવી લે છે. ક્યારેક તો મને વિજયની નફરત પણ ગમે છે માં. કેમ ખબર છે માં? કેમ કે એની નફરત ક્યારેય નથી બદલાતી. પણ પપ્પાના બદલાયેલા સ્વભાવથી હું બહુ જ ઉદાસ થઈ ગઈ છું માં. જે માણસને પોતાની દીકરીને દીકરી કહેવામાં શરમ આવે એને હું શું કહું માં? બોલ ને માં. મારા લગ્નને આટલા વર્ષો થઈ ગયા તો પણ મારી પાસે
આ સવાલનો જવાબ એટલે હું શું કહું તને? સુઈ જા બેટા. હું તારા ખોળામાં સૂઈ જાઉં. ગીતા કેમ રડી રહી છે? મને રડી લેવા દે માં. બાળકોના આંસુની કદર તો માના ખોળામાં જ થાય છે. જ્યારે પણ મને રડવું આવે છે મને આગળનો રસ્તો દેખાય છે, પણ આ વખતે કોઈ રસ્તો નજર નથી આવી રહ્યો. જો આપણે આવી રીતે રડતા રહીશું, જે રસ્તો ખુલ્યો હશે એ પણ ધૂંધળો લાગશે. રડીશ નહીં બેટા. સુપર બેના, ફેન્ટાસ્ટિક, માઇન્ડ બ્લોઈંગ, એક્સ્ટ્રા ઓર્ડિનરી. આખરે તને જે જોઈતું હતું એ તે મેળવી જ લીધું. શું ભઈલા? એ જ કે ગીતાને ઘરની બહાર કાઢી મેળવી. તારા ગુરુજી આપણને કહી રહ્યા હતા ને કે ગીતાના કારણે મોટી મુશ્કેલી આવશે, પણ હવે આવું થયા પછી કોઈ ખતરો જ નહીં. આખરે તે જીત છોડી દઈને પછી એક કરીને તકલીફ આલીને એના ઘરમાંથી ભગાડી જ મેલી. હા ભઈલા, પણ સાચો ખેલ તો હવે કાલથી શરૂ થશે. હું આ ઘરમાં કેમ આવી હતી, આખરે હું શું મેળવવા માંગુ છું. હવે કાલથી આપણે બધા જ કામ શરૂ કરવાના છે. સાચું કહું બેના, અત્યાર સુધી તો એ ગીતા તારા રસ્તાનો કાંટો બની જતી એવું લાગતું હતું, પણ હવે તો એ સજ નહીં. આ ગીતાથી તને જોખમ છે એવું ગુરુજીએ તને કહેલું, પણ તારા એ જોખમની સામે પડકાર આલવા તારો દીકરો આવ્યો. એણે ગીતાને હરાઈ અને પછી રડાઈ અને આ ઘરમાંથી ભગાડી મેલી. પણ એની જીતનો મતલબ અલગ છે, મારી જીતનો મતલબ અલગ છે. અને તારી જીદને કારણે જ આ શક્ય બન્યું છે બેના. અને હવે તારે એક વાતનું બહુ ખાસ ધ્યાન રાખવું પડશે બેના. ગમે થઈ જાય પણ આ ગીતા આ ઘરમાં ફરીવાર ના આવી જોઈએ. 100%. હવે ગીતા ઘરમાં ક્યારેય નહીં આવી શકે, કે ન તો ફરીથી આ ઘરમાં અડ્ડો જમાવશે. તું એની ચિંતા છોડી દે. સોડી. જે મીડિયાની સામે એ ગીતાએ ચાલાકીથી અનાઉન્સમેન્ટ કર્યું હતું કે આ ઘરની વહુ છે, હવે આ ઘર છોડીને ભાગી ગઈ છે, એ મીડિયામાં પણ અનાઉન્સ થઈ જ ગયું. અને દરેક જગ્યાએ આ સમાચાર બ્રેકિંગ ન્યૂઝ બનાવીને આગની જેમ ફેલાઈ દીધા છે બેના. દયા અને પ્રેમ બતાવનાર મારા પતિને પણ ભાવનાઓની દોરીથી બરોબર બાંધી જ લીધા છે મેં. એટલે જીજુએ મોઢું બંધ કરી દીધું. હવે ગીતાનો ચેપ્ટર ક્લોઝ. હવે એને આ ઘરમાં એન્ટ્રી નહીં જ મળે. હવે મારે મારા ઉપર ધ્યાન આપવાનું છે, આ ઘર સાથે જોડાયેલા મારા આગળના ભવિષ્ય પર. એટલે તારા સ્વાર્થ પર. બિલકુલ. એટલે હવે મારી બેનાનો રસ્તો બિલકુલ સાફ છે. એટલે હવે તું જેવું ઈચ્છે એવું જ થશે. એટલે હવે આગળ કોની કોની હાથે હું થવાનું છે એ તો ભગવાન જ જાણે. બેના, હું કરવાની છે તું આગળ? એ તો તારી જાતે જ જોઈ લેજે ભઈલા. એટલે કાલથી મારા જીજુ, આઈ મીન તારા પતિ બાબતે નો કમેન્ટ્સ. જસ્ટ વોચ. ખાલી જોજે આગળ શું થાય છે. જે ઊંચાઈ પર મારે પહોંચવું હતું એ પગથિયા પર ગીતા મારો રસ્તો રોકીને ઊભી હતી. હવે તો એ છે જ નહીં, એટલે તો હવે મારા માટે મારા લક્ષ્ય સુધી પહોંચવું બહુ જ સરળ છે. હું વાત છે, બહુ સારું. મજા આવશે. એટલા હવે ઘરના લોકો હાથ કંઈ પણ થઈ શકશે એમને બેના. ભલે એ લોકો સાથે ગમે તે થાય, એનાથી મારે શું, પણ મને તો ફાયદો જ થશે. મેં જે વિચાર્યું છે એ તો હું કરીને જ રહીશ. એ કામની શરૂઆત કાલથી જ થશે. હે ભગવાન, બચારા જીજુને તો આના વિશે કોઈ જ ખબર નહીં બેના. એ તો તારા પર ઓંધળો વિશ્વાસ કરે છે બેના. તે સાચું કહ્યું. આપણે એમને જ દગો કરી શકીએ જે આપણા પર વિશ્વાસ કરે. તમે ઘરના દરવાજે કેમ બેઠા છો? અંદર આવો ને. જે એના પતિને છોડીને આવી છે એની સાથે અંદર બેસીને વાતો કરું એમ? અરે કાલે તો તારી દીકરી બહુ વિશ્વાસથી કહી રહી હતી ને કે એના દેવતા જેવા સસરા અહીંયા આવીને એને પાછી લઈ જશે. એટલે જ
હું મારા વેવાઈની અહીંયા બહાર બેસીને જ રાહ જોઈ રહ્યો છું. એમનું સ્વાગત તો કરવું પડશે ને. પણ હજી સુધી એ આયા કેમ નથી ગીતા? કોલ વોલ કરીને પૂછી લે. તારા લોકો પાછા ભૂલકણા હોય છે. નમસ્તે વૈષ્ણવ, કેમ છે તું? ના ભાઈ, ના ઓળખ્યો મેં તને. જિજ્ઞેશ છું, નેહરુનગર સર્કલ પાસે ચા પીતા હતા આપણે. ઓહો, હા ભાઈ, હા યાદ આવ્યું. હું તો ભૂલી જ ગયો હતો ભાઈ. જૂના મિત્રને ભૂલી ગયો? હવે તું મારા ઘર સુધી આવી જ ગયો છું, તો અંદર આવી જા પછી. રેવા દે ભાઈ વૈષ્ણવ. કાલે તારી દીકરીના સમાચાર ન્યૂઝ ચેનલ પર જોયા મેં. કેવી જિંદગી છે તારી. મારો મિત્ર મંત્રીનો વ્યવહાર છે એવું વિચારીને ગર્વ થતો તો મને. પણ આ બધું શું છે? ખતમ થઈ ગઈ ને જિંદગી તારી. તું અભિમાનથી કહેતો તો ને કે તારી દીકરીનો સંબંધ મોટા ઘરમાં થયો છે, તો પછી હવે શું થયું? ધોબીનો કૂતરો ન ઘરનો ન ગાંઠનો. અરે તને શું ફેર પડે છે આનાથી? જે થવાનું હતું એ થઈ ગયું. તું તારું કામ કરને નવરા. અલ્યા ના, માર તો કોઈ કામ જ નહીં હવે. આ 100 રૂપિયા રિક્ષાના ખર્ચીને તારી જોડે આ પંચાયત કરવા તો હું અહીં આવ્યો છું. હવે કોણ તારી દીકરી જોડે લગ્ન કરશે વૈષ્ણવ? આ તારી દીકરી હવે આખી જિંદગી તારા ઘરે જ પડી રહેવાની, ભલે ગમે તે હોય. લગ્નના થોડાક જ દિવસમાં પતિ સાથે ઝઘડો કરીને પાછું ના આવાય. આજના છોકરા એકદમ ફાસ્ટ છે. આમને મન જિંદગી 2 મિનિટમાં તૈયાર થઈ જનારી નૂડલ છે. તે તારી દીકરીને સંસ્કાર જ નહીં આલ્યા. જિગ્નેશભાઈ બસ હવે. હા, મારી વાતનું ખોટું લાગ્યું ને તને? પણ મારે એક મિત્ર તરીકે તને સાચું કેવું પડશે. મારા ભાઈ, સમજી લેજે આ વાતને. અરે પણ આ બધું દોડ પણ તું કેમ કરે છે? જે કીધા વગર કામ કરે ને એને જ મિત્ર કહેવાય. એટલે જ હું કહી રહ્યો છું. મને જોઈ લે. મને ગુસ્સો આવે તો મારી ઘરવાળીને એક લગાઈ દઉં. પત્નીને મેં આટલી વાર મારી તોય ઘેરથી ભાગી ગઈ ખરી? ના ના. મારી વાત સાંભળ. જો તે મોટા ઘરનો સંબંધ તોડી નાખ્યો તો તારું બહુ નુકસાન થશે. તારી દીકરીને સમજાવ, એનું સાસુ છોડીને મા બાપના ઘેર રહેવામાં ફાયદો નથી. એડજસ્ટ કરીને રહેવાનું. ઇજ્જત, માન, સન્માન, પૈસા બધું મળે. જ્યાં ફાયદો થતો હોય ત્યાં વાત બગાડીને મતલબ શું છે? તારી દીકરીને સમજાવ કે એની ટર્ની થોડી ઓછી કરે. અને ત્યાં રે, જો માછલી પાણીમાં રહેશે તો જ જીવતી રહેશે ને. અને તું પણ સાંભળ, સ્વાભિમાનથી કોઈનું પેટ નહીં ભરાતું, યાદ રાખજે હંમેશા. હું જાઉં છું.